પ્રકરણ છે 4 માહિતીનું નિયમન અને રજૂઆત ગલત સ્વાધ્યાયપોથી સોલ્યુશન છે ધોરણ 6નું. તો જોઈએ. ચલો મિત્રો, પહેલા નંબરનો દાખલો. તો અહીંયા પહેલા નંબરનો દાખલો છે, નીચેની માહિતી કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનો આવૃત્તિ વિતરક કોષ્ટક તૈયાર કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો, અહીંયા જે આપેલા છે 700, 750, 400, 450, 500, 550, 600, 650 ને 700. તેનું આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા 400 કેટલા વખત છે? 1, 2 અને 3 વખત છે. એટલે આપણે અહીંયા 400માં આવૃત્તિ ચિહ્નમાં 3 ઊભી લાઈનો કરીશું. 1, 2 અને 3. એવી રીતે 450ની વાત કરીએ તો સંગાતી લીટી પણ મારતા જઈશું, એટલે બીજી વખત સંખ્યાનો ગણતરી ના થાય. 1, 2, 3 અને 4. એટલે કે અહીંયા 4 લીટી કરીશું. 1, 2, 3 અને 4. ત્રીજા નંબરમાં છે 500. તો 500 કેટલા વખત છે? 1, 2, 3, 4, 5, 6. તો મિત્રો અહીંયા 6 વખત છે, એટલે 1, 2, 3, 4 અને એક આડી લીટી આવે છે 5, પછી એક 6. તો એ રીતે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. પછી વાત કરીએ આપણે 550ની. તો 550 કુલ અહીંયા 4 વખત છે. તો અહીંયા 4 ઊભી લાઈન આપણે કરીશું. 550, 1, 2, 3 અને 4. હવે જોઈએ 600. તો 600 કેટલા વખત છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો મિત્રો અહીંયા 607 વખત છે, એટલે કે 1, 2, 3, 4 અને આડી લીટી 5, 6, 7. હવે 700ની વાત કરીએ તો સૌથી વધુ વેતન મેળવતા તો 1 અને 2. ને મિત્રો 650ની વાત કરીએ તો 650 કેટલા છે? 4. 1, 2, 3, 4. અને 700ની વાત કરીએ તો 700માં વેતન મેળવતા કારીગરો કેટલા છે? તો 1 અને 2. તો અહીંયા 700માં 2 લીટીનો આપણે ઉપયોગ કરીશું. હવે ટોટલ કર્મચારીઓની જે સંખ્યા છે આવૃત્તિ, એને આપણે ગણીએ તો અહીંયા આવશે 3, એના પછી આવશે 4, એના પછી આવશે 5 ને 1, 6, એના પછી આવશે 4, એના પછી આવશે 7, 5 ને 2, 7, એના પછી આવશે 4 અને પછી છેલ્લે આવશે 2. એટલે કે ટોટલ અહીંયા કર્મચારીઓ કેટલા છે? 30. તો આપણે ગણી લઈએ કે 30 થાય છે કે નથી થતા. જો 30 ટોટલ ના મળતું હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન ગણવામાં ભૂલ હશે તેવું કહી શકાય. હવે આને લગતા જે પ્રશ્નો આપેલા છે એનું આપણે સોલ્યુશન કરીશું. તો એ પહેલો પ્રશ્ન છે કે મોટાભાગના કર્મચારીઓનું દૈનિક વેતન કેટલું છે? તો મિત્રો, એ મોટાભાગના જે કર્મચારીઓ છે એમનું દૈનિક વેતન કેટલું છે? તો અહીંયા 7. તો મોટાભાગના કર્મચારીઓનું દૈનિક વેતન કેટલું છે? અહીંયા 600 આવશે. 600 રૂપિયા. કેમ કે 600 રૂપિયા મેળવનાર કર્મચારીઓ કેટલા છે? 7 છે. બીજા નંબર જોઈએ કેટલા કર્મચારીને મહત્તમ દૈનિક વેતન મળે છે? મહત્તમ એટલે વધુમાં વધુ. તો અહીંયા 2 છે. મહત્તમ વેતન મેળવતા કર્મચારીઓની સંખ્યા કેટલી છે? 2. પછી કેટલા કર્મચારીઓને લઘુત્તમ દૈનિક વેતન મળે છે? લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું. તો લઘુત્તમ અહીંયા 400 મળે છે, જે 3 કર્મચારીઓ છે.
તો એમાં આવશે 3. પછી કેટલાક કર્મચારીઓને દૈનિક વેતન તરીકે ₹500 મળે છે, તો 500 વેતન મેળવનારા આપણે કર્મચારીઓ અહીંયા જોઈએ તો ટોટલ છે 6. એના પછીનો પ્રશ્ન છે કે કેટલા કર્મચારીઓને દૈનિક વેતન તરીકે 450 કે 550 કે 650 મળે છે, તો મિત્રો અહીંયા 4 4 દુ 8 ને 4 તારી 12, 4 4 દુ 8 ને 4 તારી 12, એટલે કે 450 550 અને 650 મેળવનાર કેટલા છે ટોટલ 12. તો અહીંયા આવશે 12. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તો નીચેની માહિતી 30 વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધામાં મેળવવામાં આવેલ ગ્રેડ A, B, C, D કે E દર્શાવે છે. આપેલ માહિતીનું આવૃત્તિ વિતરક કોષ્ટક તૈયાર કરો અને પ્રશ્નનો જવાબ લખવાના છે મિત્રો. તો અહીંયા A ગ્રેડ એ 1 2 3, તો A ગ્રેડ મેળવનારા છે 3 જણા. તો અહીંયા આવૃત્તિ ચિહ્નમાં 1 2 અને 3 આપણે કરીશું અને વિદ્યાર્થીની સંખ્યામાં લખીશું 0 3. હવે B ગ્રેડ મેળવવાવાળા કેટલા છે, તો B ગ્રેડ મેળવવાવાળા 1, પછી છે 2 3 4 5, એટલે કે B ગ્રેડ મેળવવાળા ટોટલ છે 5. 1 2 3 4 અને 5, એટલે કે 0 5 લખીશું. હવે C ગ્રેડ મેળવવાવાળા કેટલા છે, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા આપણે પહેલાં આવૃત્તિ ચિહ્ન તરીકે બતાવી દઈએ તો 5 અને ફરીથી 5, એટલે કે ટોટલ છે 10. તેવી જ રીતે D ગ્રેડ મેળવવાવાળા છે, અહીંયા ટોટલ છે 7. 1 2 3 4 ને 5 6 અને 7, તો અહીંયા 0 7 લખાશે. એ રીતે E ગ્રેડ મેળવવાવાળા તો 1 2 3 4 5, તો એ ગ્રેડ મેળવવાવાળા છે 5 જણા, એટલે કે અહીંયા 0 5 લખીશું. આપણે ટોટલ ગણી દઈએ તો ટોટલ 5 ને 3 8 ને 10 18 19 25 ને 30. આ પહેલો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓને A ગ્રેડ મળ્યો છે, તો મિત્રો અહીંયા A ગ્રેડ કેટલા વિદ્યાર્થીઓને મળે છે, તો 3 વિદ્યાર્થીઓ છે. બીજો પ્રશ્ન છે કે સમાન સંખ્યા ધરાવતા વિદ્યાર્થીઓ કયો ગ્રેડ મેળવે છે. સમાન સંખ્યા છે અહીંયા 5 ને 5, તો B અને E ગ્રેડવાળા જે છે સમાન છે, એટલે અહીંયા B અને E આવશે. ત્રીજો પ્રશ્ન છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો છે, તો મિત્રો અહીંયા મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એમને કયો ગ્રેડ મળ્યો છે, સૌથી વધુ છે 10, એટલે કે C ગ્રેડ છે. અને કેટલા વિદ્યાર્થીઓને C ગ્રેડ કે D ગ્રેડ મળ્યો છે, તો C અને Dનું આપણે ટોટલ કરીએ તો 10 ને 7 કેટલા થશે 17. તો C અને D ગ્રેડ મેળવવાળા વિદ્યાર્થીઓ કેટલા છે 10 અને 7 કેટલા થશે 17. 10 ને 7 થશે 17, એટલે અહીંયા જવાબ આવશે 17. હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તો એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. નીચે કોષ્ટકમાં તેની માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ લખો. તો મિત્રો અહીંયા એક પુસ્તક બરાબર 10 ચોપડીઓ સમજવાની છે, તો થશે 70, 2 4 50 થશે. પછી 1 2 3 4 5 6 એટલે થશે 60. પછી છે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે 90 થશે. પછી 1 2 અને 3 છે એટલે 30 થશે. અને 1 2 3 4 ને 5 એટલે થશે 50. હવે ટોટલ આપણે ચોપડીઓ ગણી દઈએ તો અહીંયા છે 0 7 ને 5 12 ને 6 18 19 20 27 28 30 ને 5 થશે 35. એટલે ટોટલ અહીંયા બુકો થશે 350. 0
હવે તેના આધારિત આપણે પ્રશ્નનો જવાબ મેળવીશું. તો પહેલો પ્રશ્ન છે કે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તો ખાના નંબર જે 4 છે એમાં 90 ચોપડીઓ છે, એટલે ખાના નંબર 4 અને આવશે જવાબ એનો 90 ચોપડીઓ. તો પહેલાનો જવાબ આવશે ખાના નંબર 4 90 ચોપડીઓ. પછી બીજો પ્રશ્ન છે કે કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે અને કેટલી? તો મિત્રો અહીંયા ખાના નંબર 5 આવશે, જેમાં 30 ચોપડીઓ છે, જે સૌથી ઓછી છે. ખાના નંબર 5. તો ખાના નંબર 5માં સૌથી ઓછી ચોપડીઓ છે 30. પછી ત્રીજો પ્રશ્ન છે કે કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો કયા કયા કબાટમાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો અહીંયા બીજું અને છઠ્ઠું આવશે. બીજું અને છઠ્ઠું આવશે, એટલે ખાના નંબર 2 અને ખાના નંબર 6, જેમાં ચોપડીઓની સંખ્યા કેવી છે? સરખી છે. તો ત્રીજાનો જવાબ આવશે ખાના નંબર 2 અને ખાના નંબર 6. ખાના નંબર 2 અને ખાના નંબર 6. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? ત્રીજા નંબરમાં કેટલી ચોપડીઓ છે અને પછી છે છેલ્લે કુલ ચોપડીઓ કેટલી છે? તો ત્રીજા ખાનામાં ચોપડીઓ છે 60. તો ચોથાનો જવાબ હશે 60. અને છેલ્લો પ્રશ્ન છે કે કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? તો મિત્રો અહીંયા જે બધી ચોપડીઓ આપણે ગણીને રાખેલી છે, તો જે ટોટલ છે 350. તો કબાટમાં કુલ ચોપડીઓ છે 350. તો આ સાથે મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ સો મચ.